તરફ વડોદરામાં ફાઇલ ગુમ થયાના 7 મહિના બાદ હવે ફરિયાદ નોંધાઈ છે। ફાઇલ ચોરી અંગે સિક્યુરિટી ઓફિસરે ફરિયાદ નોંધાવી છે। 7 મહિના બાદ મનપાના અધિકારી જાગ્યા હોય અને આતાપી વન્ડરલેન્ડની અગત્યની ફાઇલ ગુમ થઈ ગઈ હોય તે વાત સામે આવી। એપ્રિલ 2024માં દરખાસ્ત અંગેની ફાઇલ ગુમ થઈ હતી। મનપા કમિશનરે કેમ્પ ઓફિસમાં ફાઇલ તેની ગુમ થઈ હોય તે સામે આવ્યું। ફાઇલ ચોરી અંગે સયાજીગંજ પોલીસે તપાસ શરૂ કરી છે। જે ફાઇલ ખોઈ ગઈ હતી એ બાબતે અમે 21/4/2025ના રોજ પરિપત્રિત કરવામાં આવ્યું હતું અને કોઈ જે તે વિભાગને આ ફાઇલ ભૂલથી આવેલી હોય તો એ બાબતનો પરિપત્ર કરવામાં આવ્યો હતો, પરંતુ અદ્યપી એ ફાઇલ મળી આવી નથી, મૂળ ફાઇલ, અને જેથી કરીને હવે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં તારીખ 13ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો હવે ફાઇલ ગુમ થઈ છે તેને લઈને વધુ તપાસ પણ હાથ ધરવામાં આવશે। વડોદરા મહાનગરપાલિકાની અનેક ફાઇલો વારંવાર ગુમ થવાની ફરિયાદો નોંધવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકાની 400થી વધુ ફાઇલો ગુમ છે। તેવામાં વધુ એક ફાઇલ તાજેતરમાં કેમ્પ ઓફિસ પર સાઇન કરવા માટે આપી હતી, ત્યારબાદથી તેનો પત્તો ના હોય તે પ્રકારની અરજી પોલીસમાં કરવામાં આવી છે। વડોદરા શહેરના પાર્ક્સ અને ગાર્ડન વિભાગના અધિકારી મંગેશ જયસ્વાલે સયાજીગંજ પોલીસ મથકમાં કમ્પ્લેન નોંધાવી છે કે જે રીતે સાઇન કરવા માટે ફાઇલ મોકલી હતી, તાપી વન્ડરલેન્ડ માટેની જે બ્રોડગેજ લાઇન માટેની જે દરખાસ્ત હતી તેના માટેના જે મુખ્ય દસ્તાવેજો છે તેની ફાઇલ ગુમ થઈ છે। આ સમગ્ર બાબતે કેમ્પ ઓફિસ નજીકમાં છેલ્લે ફાઇલ આપવામાં આવી હતી, માટે સયાજગંજ પોલીસે તપાસ શરૂ કરી છે। કેમ્પ ઓફિસ નજીક પણ તપાસ શરૂ કરવામાં આવી છે। આ સિવાય મહાનગરપાલિકાની કચેરીમાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે, કારણ કે જે રીતે અગત્યના દસ્તાવેજો હોય ત્યારે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી યોગ્ય રીતે તેની તપાસ થાય તે માટેનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। રાજકોટ